નમસ્કાર, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો અને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં વાત કરીશું ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ ગયેલી પ્રથમ T20 મેચની કે જે ઈડન ગાર્ડન પર રમાઈ ગઈ. અને ખાસ તો ભારતીય ટીમની વાત કરીએ તો ભારતીય ટીમે પ્રથમ T20માં જ એક શાનદાર ને જાનદાર પ્રદર્શન કર્યું. T20નો પહેલો જ મુકાબલો ભારતીય ટીમે જીતી લીધો અને 5 મેચોની જે શ્રેણી છે એમાંથી 1-0થી લીડ પણ ભારતીય ટીમે મેળવી લીધી. બીજું ખાસ તો એ કે ભારતીય ટીમની બોલિંગ બહુ જ ઇફેક્ટિવ રહી, દમદાર રહી, કારણ કે હર્ષદીપ ને વરુણ ચક્રવર્તીની જે બોલિંગ હતી એ બોલિંગની સામે ઇંગ્લેન્ડના જે બેટર્સ છે ક્યાંક વામણા સાબિત થયા, ક્યાંક હેરાન પરેશાન નજરે પડ્યા. અને આ બંનેના બોલરના જે તરખાટ સામે ઇંગ્લેન્ડની ટીમ માત્ર 132 રનમાં જ સમેટાઈ ગઈ. જોકે નો ડાઉટ કેપ્ટન બટલરે સારી એવી બેટિંગ કરી છે અને 68 રન બનાવ્યા હતા. બાકી જે યુવા બેટ્સમેન છે ઇંગ્લેન્ડના એ લગભગ ફેલ રહ્યા હતા. વરુણ ચક્રવર્તીએ 3 વિકેટો લીધી હતી અને ભારતની યુવા ટીમ જ્યારે બેટિંગમાં આવી ત્યારે ધુઆંધાર બેટિંગ જોવા મળી, દમદાર બેટિંગ જોવા મળી. ઓપનર સંજુએ 26 રન માર્યા તો અભિષેક શર્માએ 34 બોલમાં 79 રન માર્યા છે અને એમાં પણ 8 છગ્ગા અને 5 ચોગ્ગા એણે ફટકાર્યા અને 12.5 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવી આ મેચ જીતી લીધી ને 7 વિકેટે ભારતીય ટીમનો આસાન વિજય થયો. મેન ઓફ ધ મેચ ચોક્કસ 3 વિકેટો લેનાર વરુણ ચક્રવર્તી બન્યા. તો ખાસ ચર્ચા કરીશું પ્રથમ મેચમાં જ ભારતની જીત થઈ છે, ઇંગ્લેન્ડની હાર પાછળના કારણો, એનું વિશ્લેષણ કરીશું. સાથે જ ભારતીય ટીમની બોલિંગ કેટલી ઇફેક્ટિવ રહી, બેટિંગ વિશે પણ ચર્ચા કરીશું. અને 1-0થી લીડ મળી છે, પહેલી જ મેચમાં જીત થઈ છે, કેટલો ફાયદો ભારતીય ટીમને બાકીની 4 મેચમાં, કેટલો ઉત્સાહ જળવાશે, આ તમામ પાસાની ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે. અશોકજી, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, અશોકજી સાથે ચર્ચા કરીએ પહેલા નજર કરીએ એક રિપોર્ટ પર. કોલકાતાના ઈડન ગાર્ડન પર તિરંગો લહેરાઈ ગયો. પ્રથમ T20 મેચમાં મહેમાનોનું સ્વાગત યજમાનોએ કારમી હારથી કર્યું. બટલર એન્ડ કંપનીની પ્રથમ મેચમાં જ બેટિંગ ફેલ્યોર તેમના માટે શ્રેણીમાં કપરા ચઢાણની ચાડી ખાઈ રહી છે. ભારતે ઓવરઓલ શાનદાર પ્રદર્શન કર્યું. હર્ષદીપ અને વરુણ ચક્રવર્તીની બોલિંગે ઇંગ્લેન્ડની બેટિંગને પરેશાન કરી દીધી. ડકેટ, સોલ્ટ, બ્રુક, લિવિંગસ્ટોન, બેથેલ અને ઓવરટોન કંઈ ખાસ ઉકાળી શક્યા નહીં. જોકે કેપ્ટન બટલરે ધૈર્ય અને આક્રમકતા સાથે 68 રન ચોક્કસ બનાવ્યા. સમગ્ર ટીમ માત્ર 132માં ઓલ આઉટ થઈ ગઈ. વરુણે બટલર, હેરી બ્રુક અને લિવિંગસ્ટોનને તંબુ ભેગા કરીને ઇંગ્લેન્ડની કમર તોડી નાખી. જ્યારે હર્ષદીપે સોલ્ટને પ્રથમ ઓવરમાં જ અને ડકેટને ત્રીજી ઓવરમાં આઉટ કર્યો. ભારતની યુવા ટીમે બેટિંગ જોરદાર કરી. ઓપનર સંજુએ 26 રન તથા અભિષેક શર્માએ 8 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે માત્ર 34 બોલમાં 79 રન બનાવી મહેમાનોની બોલિંગને સામાન્ય બનાવી દીધી. ભારતે માત્ર 12.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી મેચને જીતી લીધી. પ્લેયર ઓફ ધ મેચ પોતાની અનપ્લેએબલ બોલ પિચિંગથી 3 વિકેટો ઝડપનાર વરુણ ચક્રવર્તી બન્યો. અશોકજી, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ ભારતનો વિજય થયો છે. આ વિજયને આપણે કઈ રીતે જોઈશું? વિજયને પરંપરા કહીશું કે ટીમવર્ક કહીશું? કારણ કે સતત 16 શ્રેણીથી ભારત ઘર આંગણે જીતતું આવ્યું છે. કેટલું મહત્વનું ને આ રેકોર્ડ વિશે શું કહેશો ખાસ? બિલકુલ, ઘર આંગણે ભારત હંમેશા બધાને ભારે પડે છે. ખાલી ન્યૂઝીલેન્ડ સામે આપણે હમણાં ટેસ્ટ મેચો હારી ગયા. અધરવાઇઝ તમે જુઓ તો વન ડે હોય, T20 હોય કે ટેસ્ટ મેચ હોય, ભારત હંમેશા ઘર આંગણે જીતતું આવ્યું છે. કારણો ઘણા બધા કે ઘર આંગણે તમારી પાસે તમારા પોતાનું ક્રાઉડ હોય, તમારા પોતાના મેદાનો છે, તમારી પોતાની પરિસ્થિતિઓ છે, તમારી પરિસ્થિતિઓ સાથે એડજસ્ટ થવાનું નથી. એટલે દરેકે દરેક વસ્તુઓ તમને જોઈએ એ પ્રકારની અહીંયા જોવા મળે છે. એટલે ઘર આંગણે ભારતનું પ્રદર્શન સારું દરેક દેશનું હોય. બેઝિકલી દરેક દેશ પોતાના ઘર આંગણે સારું રમતા હોય, કારણ કે એ લોકોના પ્રમાણે લોકો વિકેટો તૈયાર કરતા હોય. આ પર્ટિક્યુલર T20ના ફોર્મેટની જો વાત કરીએ તો તમે જેમ કહ્યું કે 16 શ્રેણીથી ભારત અજય છે. ઘર આંગણે ભારતને T20માં હરાવવું ખૂબ મુશ્કેલ છે. IPLમાંથી આવેલા યુવા ખેલાડીઓ બોલની ઉપર તૂટી પડે છે એમ કહીએ તો નવાઈ નહીં. એટલું આક્રમક ક્રિકેટ રોજે રોજ આવે છે કે ક્યાંક ને ક્યાંક જૂના ખેલાડીઓ અથવા તો થોડા એમ લાગે કે ઘણા બધા વર્ષોથી રમે છે ખેલાડીઓને ક્યાંય એમ લાગે કે આપણે બહુ સ્લો રમી રહ્યા છીએ. એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે છે. બીજું કે કોમ્પિટિશન ભયંકર છે.
એટલે કોમ્પિટિશનને કારણે પરફોર્મન્સ જોવા મળે છે. અને બીજી તમે જે સૌથી મહત્ત્વની વાત કરી કે એક પરંપરા છે, પરંપરાને જાળવી રાખવા માટે દરેક વખતે ટીમવર્કની જરૂર તો પડે છે. તમે પરંપરા જાળવી રાખો, પણ પરંપરા જાળવવા માટે તમારે પ્રદર્શન કરવું પડે, અને પ્રદર્શન તમારું શ્રેષ્ઠતા હોય તો જ તમે એમાં આગળ આવી શકો. એટલે હું માનું છું કે પરંપરા જે છે એ બનાવી રાખવા માટે, તો એ પરંપરાને ટકાવી રાખવા માટે ટીમવર્કથી જો કોઈ ટીમ રમે તો એ ટીમનો વિજય થાય છે. અહીંયા એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. એક ટીમ તરીકે આખી સૂર્યકુમાર યાદવે કીધું મેચ પત્યા પછી કે દરેકને ખબર હતી કે એનો રોલ શું છે. એવરીબડી વોઝ નોઈંગ કે એને શું કરવાનું છે મેદાન ઉપર જઈને. એ જ પ્રકારે સંજુ સેમસન હોય, અભિષેક હોય કે બાકીના કોઈ પણ ખેલાડી હોય, દે પ્લેડ વિથ ધ સેમ સ્પિરિટ. એટલે જ્યારે તમારી પાસે ગોલ નક્કી હોય, જ્યારે તમારી પાસે હરીફાઈ જબરજસ્ત હોય, એટલે પરફોર્મન્સ રિલેટેડ વાત જ કરવાની, બીજી કોઈ વાત કરવાની જરૂર નથી. તો માનું છું કે એક પરફોર્મન્સ સારો જોવા મળ્યો, અને એમાં આપણે ઇંગ્લેન્ડની ટીમને પરાસ્ત કરી શકાય. ઘર આંગણે તો ખેર આપણે જબરજસ્ત છીએ T20માં, એમાં કોઈ બેમત નથી, પણ તે છતાંય કારણ કે ઇંગ્લેન્ડ અને ભારતની ટીમનો ફાસલો બહુ મોટો નથી. આપણે 1 નંબર ઉપર છે, તે 3 નંબર પર છે. એટલે એ 2 વાર વર્લ્ડ કપ જીત્યા છે, આપણે 2 વાર વર્લ્ડ કપ જીત્યા છે. એટલે કે એવું નથી કે એ ટીમને તદ્દન નકામી ગણવાની જરૂર છે, ના. પણ હા, પહેલી મેચમાં આપણે જેને કહેવાય ને કે પહેલું કોણ જીતે છે એના ઉપર ડ્રોઈંગ ધ ફર્સ્ટ બ્લડ, એ ક્યાંક ને ક્યાંક ભારતને સફળતા એમાં ચોક્કસ મળી. બિલકુલ સફળતા ભારતને મળી છે. આપણે કહ્યું એમ કે યુવા ખેલાડીઓની ટીમ છે, કોમ્પિટિશન છે, પણ સાથે જ ઇંગ્લેન્ડની ટીમનું શું કહેશો? કારણ કે ઇંગ્લેન્ડની ટીમનો અનુભવ ઓછો હોય તેવું ક્યાંક આ પહેલી મેચમાં લાગ્યું. એનું કારણ છે કે ભારતના મેદાનો પર જે અસરકારક જે બેટિંગ જોવા મળવી જોઈએ ઇંગ્લેન્ડના બેટર્સની અથવા ઇંગ્લેન્ડની ટીમની, કદાચ એ નથી જોવા મળી. એ બેટર્સ કદાચ સફળ નથી થયા, નિષ્ફળ રહ્યા છે. શું ખાસ કરીને આ બેટિંગ વિશે, ઇંગ્લેન્ડની બેટિંગ વિશે કહેશો? ખાસ કરીને પ્રીડિટર્મિન, તમે ભલે તમારું રમવાની જે શૈલી છે એ રમવાની શૈલી આક્રમક છે, બેઝબોલ ક્રિકેટ રમવું છે, ફાસ્ટ ક્રિકેટ રમવું છે, બધા એમના બેઝિક્સ છે. ઓકે, વી રિસ્પેક્ટ દેટ. પણ ખાસ કરીને જ્યારે તમે કયા બોલર સામે રમો છો, ક્યારે રમો છો, કઈ સ્થિતિમાં રમો છો, ડ્યુ ફેક્ટર કેટલું કામ કરે છે, તમારે કેવી રીતના ઇનિંગને બનાવવાની, આઈ થિંક એ તો રમવું જ પડશે. શા માટે બટલર એકલો રમી શકે ને બીજા કોઈ ખેલાડી ના રમી શકે? તો ક્યાંક ને ક્યાંક એપ્લિકેશન બહુ અગત્યની છે કે તમે આજે હર્ષદીપ સિંઘને પહેલા જ બોલથી જો, કારણ કે હી ધ મેન હુ સ્વિંગ્સ ધ બોલ વેરી વેલ. આટલો ઇફેક્ટિવ અને જબરજસ્ત ખેલાડી તરીકે હર્ષદીપ આવ્યો છે. હવે એને તમે પુલ કરવા જાઓ અને બોલ જો કેચ થઈ જાય અને આઉટ થઈ જાઓ, તમે તેમાં કોઈ બીજાને માર્ક કરવાની જરૂર નથી, કારણ કે તમે સેટલ તો થાવ, તમે એસ્ટાબ્લિશ. ભલે આપણે જાણીએ છીએ કે પહેલા બોલથી ચોગ્ગા છગ્ગા મારવાનો છે, બટ તમારે થોડું ઘણું તો તમારે જોવું પડશે કે પીચ ઉપર એના બોલ કેટલા મૂવ થાય છે, નથી થતા. બીજું કે આમ જોવા જાવ તો ઇંગ્લેન્ડના મોટાભાગના ખેલાડીઓ IPL રમે છે, એવું નથી કે નથી રમતા, પણ એમનો અનુભવ ઓછો છે. બટલરનો વધારે છે. બટલર બહુ સારું પ્રદર્શન કરી શકે. ભારતના બોલરોને આ એક જ બોલર એવો છે, ખાસ કરીને એક હર્ષદીપને તમારે શરૂઆતમાં તમારે જાળવીને રમવું પડે, બીજો વરુણ ચક્રવર્તી છે. આ 2 બોલર્સને રમવા માટે તમે પ્રી ડિટર્મિન તમે એ કરીને આવો ને કે આને બસ આજ તો 2-4 છગ્ગા મારી જ દેવા છે, તો એ પોસિબલ નથી. તો એ હું માનું છું કે આ જે એમની ગણતરી છે એ ગણતરી ઊંધી પડી. એમને હું હતું કે એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ, પણ એવું ના થયું. આ 2 ખેલાડીના કેસમાં, આ 2 બોલર્સના કેસમાં દેવ લોસ ધ વિકેટ્સ. અને એક તબક્કો એવો હતો કે વરુણ ચક્રવર્તીની બોલિંગમાં તો કોઈને ટપ્પી જ પડતી નહોતી. ક્યાં આગળ રમવું, શું કરવું એ જ ખબર ના પડે બસ. અને બસ બેટ ફેરવવાનું. તો ક્યાંક 2 ખેલાડી તો ક્લીન બોલ્ડ થાય છે કે જેને ક્લ્યુ જ નહીં કેવી રીતના રમવું આ બોલને, એ રીતના. તો આ જે વસ્તુ છે, આમ તો આપણે જોઈએ છે કે બેટિંગ ઓરિએન્ટેડ રમત છે, પણ એમાં પણ જો વરુણ ચક્રવર્તીએ છેલ્લી 4-5 સિરીઝથી જે રીતે ઇફેક્ટિવ બોલિંગ કરે છે, ઇટ્સ સમથિંગ વેરી એક્સલન્ટ. એટલે અહીંયા આગળ ઇંગ્લેન્ડના બેટ્સમેનો એમને સમજવાનો થાપ કહી ગયા. અને સાહેબ તમે સ્કોર પણ જુઓ ને, 0 છે, 4 છે, 17 છે, 0, 7, 2, 12, દેટ્સ ઇટ. આઈ મીન કોઈ એવું બી નથી કે 25-50 રન બનાવ્યા હોય, એક્સેપ્ટ બટલર. તો એ રીતે તમે જોવા જાઓ તો એપ્લિકેશનનો અભાવ છે. અને બીજું કે તમે T20ની મેચ બરાબર છે, T20 છે, એગ્રી. શરૂઆતની 4 ઓવર પાવર પ્લે હોય એ પણ એગ્રી, પણ એની અંદર તમારે રન તો મોટા ભાગે 150-160 જેવું કોમ્પિટિટિવ ટોટલ તો હોવું જરૂરી છે. અત્યારે તો 225નો સ્કોર બી થઈ જાય છે, એટલે એમની વાત નથી. પણ અહીંયા આગળ થોડું ઘણું બી કોમ્પિટિશન જો રાખવી હોય તો એ તમારી પાસે 160 તો 70નો સ્કોર તો જોઈએ.
એટલે એટલા માટે જે ઉતાવળ કરવામાં આવી એ ઉતાવળ ક્યાંક ને ક્યાંક એમને બહુ ભારે પડી ઇંગ્લેન્ડને એમ કહી શકાય. બિલકુલ અશોકજી, આપે ભારતીય બોલિંગની વાત કરી તો ખાસ એક બોલરની ચર્ચા કરવી છે. હર્ષદીપની આપે વાત કરી કે સ્વિંગ સરસ કરે છે અને હર્ષદીપને રમવો હોય તો બહુ જ સંભાળીને બેટર્સે રમવું જોઈએ. ભારતીય મીડિયમ પેસર હર્ષદીપની વાત કરીએ તો 2 વિકેટો ઝડપી છે અને T20માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે ચાહલને પાછળ મૂક્યો છે. કેટલું મહત્વનું ને એની કેરિયર માટે ખાસ આ કેટલું અગત્યનું કહેશો? દિલીપભાઈ, હી ઇઝ અ વેરી યંગ બોય અને એટલું સરસ એની પાસે એનું નસીબ કેટલું સારું હતું કે એને જસપ્રીત બુમરાહ સાથે બોલ શેર કરવાનો મોકો મળ્યો. જી, હી વોઝ સો લકી કે એને જસપ્રીત બુમરાહ અને જે ટોપ ક્લાસ બોલર ભારતના છે એની સાથે બોલ શેર કરવાનો મોકો મળ્યો અને દેટ ઇઝ ધ રીઝન એનામાં એ અત્યારે જે પરિપક્વતા જોવા મળે છે એ પરિપક્વતા અત્યારે એને ખબર છે કે મારા બોલ સ્વિંગ થાય છે, શરૂઆતની ઓવરમાં મારે વિકેટો લેવાની છે. હી નોઝ ઇઝ જોબ વેલ અને એ પ્રમાણે પરફેક્શન સાથે એની બોલિંગ. ઘણા એવા ખેલાડીઓ છે કે જે શીખી નથી શકતા. દેર આર પ્લેન્ટી ઓફ ધારો કે મોહમ્મદ સિરાજ, તો મોહમ્મદ સિરાજ જે રીતે ટેસ્ટ મેચમાં બોલિંગ કરી એણે ઓસ્ટ્રેલિયામાં, તો પીપલ વેર નોટ હેપી. તો એ જસપ્રીત બુમરાહ સાથે બોલિંગ કરે છે છતાં પણ એવી રીતે આ ખેલાડીને પણ એની સાથે તક મળી. હી લર્ન ફ્રોમ હિમ. એ કહે છે કે જ્યારે હું એની સાથે બોલિંગ કરતો તો એને જઈને પૂછું છું અને દેટ ઇઝ હાઉ યુ લર્ન. કઈ તમારી પાસે. અને બીજું કે લેફ્ટ આર્મ બોલર છે, એક એંગલ બને છે, એંગલનો ઉપયોગ કરે છે, થોડી લંબાઈ પણ એની સારી છે. એ દરેકે દરેક વસ્તુને એપ્લિકેશન મૂકીને તમે જ્યારે એક શીખવાની ધગસથી, કારણ કે આ ઉંમરથી તમે વિચાર કરો એની 96-97 વિકેટો થઈ ગઈ તો રેકોર્ડ તોડી નાખ્યો. આ છોકરો ક્યાં જશે, કેટલી વિકેટો લેશે એમ. તો પાવર પ્લેમાં તમારી પાસે એક્યુરેસી અને તમારી પાસે મૂવમેન્ટ, આ બે કોઈ બોલર પાસે છે તો હું માનું છું કે એ હર્ષદીપ પાસે છે. હર્ષદીપે જે ડિલિવરી કરી અને જે રીતે આઉટ થયો છે ઓપનિંગ બેટ્સમેન, કે એને એમ લાગ્યું કે આ બોલને હું રમીશ અને એ ધાર્યા કરતાં હાઇટ વધારે એને બાઉન્સ થયો. ધ રીઝન ઇઝ બીકોઝ હર્ષદીપ હેઝ ગોટ એ હાઇટ ઓફ દેટ. હાઇટ છે એ હાઇટને બોલ રિલીઝ કરે છે. એ બોલ રિલીઝ કરવાની જે જગ્યા છે એ જગ્યાથી તમે જુઓ તો બોલ પડ્યા પછી પીચ થઈને હાઇટ ઉપર આવે છે, જે ઇંગ્લિશ બેટ્સમેનો સમજવામાં નાકામ રહ્યા. અને ખાસ કરીને આમ જુઓ તો તમે ચાહલ હવે ભૂતકાળ થઈ ગયું, કારણ કે હવે એને કોઈ ટીમમાં લેતું નથી અથવા તો ટીમમાં એની ચર્ચા ઓછી છે, ટુ બી વેરી પ્રિસાઇઝ. પણ ફાસ્ટ બોલર તરીકે જ્યારે તમે આ વિકેટો લો છો ત્યારે એનું મહત્ત્વ વધી જાય છે. કારણ કે તમે શરૂઆતની 4 ઓવર્સ નાખો છો દિલીપભાઈ, એ પાવર પ્લેની ખતરનાક ઓવરો કહેવાય કે જેની અંદર તો ચોગ્ગા છગ્ગા જ લાગે, કારણ કે 2 ખેલાડી સર્કલની બહાર હોય. એ વખતે જો તમે આટલી ઇફેક્ટિવ બોલિંગ કરીને જો કંટ્રોલ કરી શકો છો અને પછી 1 કે 2 ડેથ ઓવર્સ નાખો તમે, એટલે કે 19-20 એવી ઓવર નાખો. આઈ થિંક એને લાસ્ટ ઓવર પણ આપી હતી અને એ પણ કેટલી જબરજસ્ત એણે નાખી હતી. એમાં ઘણી બધી એની એવી મેચો જોઈ છે કે જેમાં લાસ્ટ ઓવરમાં એ ટોટલ ડિફેન્ડ કરી શકે. એટલે હું માનું છું કે એનો અનુભવ વેરી સિનિયર, એનાથી ઘણા સિનિયર ખેલાડીઓ પાસે એને શીખવા મળ્યું. બહુ એક મહત્ત્વની બાબત એ છે દિલીપભાઈ કે તમે સરખી ઉંમરના લોકો પાસેથી શીખી ના શકો. જી, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. ભલે તમારા કરતાં પેલો ચડિયાતો હોય તો તમે એક જેલસી જ થાય તમને કે ના આની વસ્તુ હું શીખું. બટ હી હેઝ ગોટ એ ચાન્સ ટુ લર્ન ફ્રોમ બુમરાહ. લાઈક એક લેજન્ડની પાસેથી શીખવાનું એને મળ્યું કે એને ગુરુ તરીકે માનતો હોય, કે જેમ સચિન તેંડુલકર પાસેથી કોઈને શીખવું જ નાનમ ના લાગે, કારણ કે હી ઇઝ અ ગોડ ઓફ ક્રિકેટ. તો એ રીતે જે હર્ષદીપની ગ્રાસ્પિંગ છે એ ગ્રાસ્પિંગ ક્યાંક ને ક્યાંક એવું જબરજસ્ત છે અને એના કારણે આ રેકોર્ડ્સ એ કરી રહ્યો છે. નોટ ઓનલી ધેટ, હજુ તો T20ની અંદર તો એનું પ્રદર્શન જબરજસ્ત છે, રહેશે. IPL તમે જુઓ તેમાં પણ જોરદાર હોય છે અને ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે આ લાંબી રેસ, કારણ કે ઘણા બધા એવા ખેલાડીઓ આવે છે ફાસ્ટ બોલર તરીકે કે જે લાંબુ ચાલતા નથી, પણ જે રીતે હર્ષદીપની બોલિંગ છે, જે રીતે એની બોલિંગ એક્શન છે, જે રિધમમાં એ બોલિંગ કરે છે, ઇટ ઇઝ ઓલ ગુડ ચાન્સીસ કે આ ખેલાડી આપણને લાંબા સમય સુધી એક સેવા મીન્સ કે ભારતીય ટીમમાં રમતો જોવા મળે. બિલકુલ, આપણે હર્ષદીપની વાત કરી. ગ્રાસ્પિંગ એક પાવરફુલ છે, લાંબી રેસનો ઘોડો છે. પણ અશોકજી સાથે વાત કરીએ કે વરુણ ચક્રવર્તીની, શું લાગે છે વરુણ ચક્રવર્તી જે પ્રમાણે ભારતીય ટીમમાં સામેલ થયા છે, જે પ્રમાણે પ્રદર્શન જોવા મળી રહ્યું છે કે અગ્રા બોલર તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યા છે તેમ કહી શકાય? અને બીજું કે તેની જે બોલિંગ કરવાની સ્ટાઇલ છે, તો જે બોલિંગ કરે છે, બેટર જ્યારે રમે છે તો કેમ અઘરું પડે છે, એની પાછળના કારણો શું? બહુ સરસ વાત કરી. તમને યાદ હોય તો સુનિલ નારાયણને કલકત્તાએ પોતાની ટીમમાં એક બેટ્સમેન તરીકે, બોલર તરીકે લીધો. તેને એની જે બોલિંગ હતી એ તમે જુઓ, બહુ જ
શાંતિથી એકદમ ધીમી બોલિંગ નાખવાની, પણ પિચિંગ વોઝ પરફેક્ટ. વરુણ ચક્રવર્તીના બોલમાં પિચિંગ એટલું બધું જબરજસ્ત હોય છે અને હી મૂવ્સ બોલ બોથ વેઝ. એ અંદર પણ લાવી શકે છે અને બહાર પણ કાઢી શકે છે. એ બેટ્સમેન માટે અઘરું થઈ જાય છે કે એની પિચિંગ ક્યાં પડે છે. તમને યાદ હોય તો 1983ની અંદર સૌથી સારામાં સારા બોલર તરીકે પ્રસ્થાપિત મોહિન્દર અમરનાથ થયા હતા. સામેની સાઈડમાં હોલ્ડિંગ ને માલ્કમ માર્શલ ને રોબર્ટ્સ ને એવા ખતરનાક ખેલાડીઓ હતા, છતાં એની સામે આ સૌથી સ્લો બોલર 2 ડગલા ભરીને બોલિંગ નાખતો, છતાં એ સક્સેસફુલ હતો, કારણ કે એનું પિચિંગ પરફેક્ટ હતું. આ જે પર્ટિક્યુલર પિચિંગ કરે છે અને ત્યાંથી સમજવાની બોલ સમજવા માટે કોઈ બેટ્સમેન ટકી શકતો નહીં. હા, એક વસ્તુ ચોક્કસ છે કે ઇનિશિયલ સ્ટેજ છે, થોડું વધારે રમશે એટલે બેટ્સમેનો એનો પણ રસ્તો કાઢશે, પણ અત્યારના તબક્કે જે એની બોલિંગ છે એ બોલિંગનું પિચિંગ એટલું જબરજસ્ત છે કે બેટ્સમેનને ફ્રન્ટ ફૂટ ઉપર જવું કે બેક ફૂટ ઉપર જવું એ નક્કી કરી શકતો નથી અને 2 બોલ સીધો સ્ટમ્પમાં ઘૂસી જાય છે. તો આ જે એક વસ્તુ છે એ બહુ અગત્યની છે કે તમે કેટલા ઘાતક બોલર પૂરવા થાવ છો. એની કંઈ સ્પીડ નથી, હી ડઝન્ટ હેવ ધ સ્પીડ. જે રીતે અક્ષર નાખે છે કે જે રીતે જડેજા નાખે છે, નો, હી ડઝન્ટ હેવ દેટ સ્પીડ. પણ એની એક્યુરેસી એવી છે, એનું પિચિંગ એવું છે કે જ્યાં આગળ બેટ્સમેનને તકલીફ પડે છે. એટલે હું માનું છું કે આ શ્રેણીમાં ઇંગ્લેન્ડ જો વરુણ ચક્રવર્તી ઉપર કાબૂ ના મેળવી શકે તો એમના માટે આ પર્ટિક્યુલર શ્રેણી જીતવી મુશ્કેલ પડે એવી મારું અનુમાન છે. બિલકુલ. અને ભારતીય બેટિંગની વાત કરીએ અશોકજી, જે પ્રમાણે ખાસ કરીને ભારતીય ટીમની બેટિંગ કેવી રહીને અભિષેક 20 બોલમાં સાહેબ અડધી સદી બનાવી અને 34 બોલમાં 69 રન જે બનાવ્યા, શું કેવું છે કે ભારતનો જે બેટિંગ એપ્રોચ છે આ આપને કેવો લાગ્યો? આ બહુ સાચી વાત કરી, કારણ કે હમણાં જ સૂર્યકુમાર યાદવને મેં સાંભળ્યું, એટલે મીન્સ કે જ્યારે એની મેચ પત્યા પછી એણે જ કહ્યું ભાઈ આપણે એટેક કરવાનો છે. મીન્સ કે આપણી જે રણનીતિ છે કે દરેકના સ્લોટ નક્કી છે, ઓપનિંગમાં જઈને શું કરવાનું છે. તો ઓપનિંગમાં જઈને ત્યાં આગળ ચોગ્ગા છગ્ગા મારવાનું જ તમારું કામ છે, કારણ કે પાવર પ્લેની 4 ઓવરનો ફાયદો ભરપૂર જો કોઈ લઈ શકતો હોય તો ઓપનિંગ બેટ્સમેન લઈ શકે. એટલે સંજુ સેમસન પણ સારું રમ્યું, ભલે એણે 26 રન કર્યા, અને ત્યાર પછી અભિષેક જે રીતે રમ્યો, જે છગ્ગા માર્યા છે એણે, આઈ થિંક એનો એ એટેકિંગ, અને આપણે આની આગળ પણ આવી રીતના ખતરનાક રીતે રમતા જોઈ ચૂક્યા છે. અને સૌથી મહત્ત્વની વાત જે કહેવાનું મન થાય છે કે યંગ ખેલાડીમાં આટલી બધી આક્રમકતા આવવાનું કારણ છે પોતાનું સ્થાન ભારતીય ટીમમાં મજબૂત રીતે બનાવવું. અત્યારે બહારની દુનિયા એટલે કે ટીમ સિવાય એટલી બધી ફિયર્સ કોમ્પિટિશન છે કે જે કોમ્પિટિશનના કારણે અત્યારે, અચ્છા, બીજું કે તમારી પાસે જે રોહિત શર્મા, તમારી પાસે વિરાટ કોહલી, આ 2 દિગ્ગજોના ગયા પછી જે શૂન્યાવકાશ થયો છે અથવા તો એની જગ્યા પર કોણ, એ જ્યારે વાત કરતા હો તો અહીંયા આગળ અભિષેકનું નામ તમારે દેવું પડે. ધ વે હી ઇઝ પ્લેઇંગ ઇઝ રિમાઇન્ડિંગ ઓફ રોહિત શર્મા, કે એવો એક ખતરનાક ઓપનર તમને T20માં ભારતને મળે. તો હું માનું છું કે હી ઇઝ ડુઈંગ એ વેરી ગુડ જોબ. અને કાલની જે સિક્સરો એની હતી અને જે એની 20 બોલમાં તમે કહ્યું કે અર્ધસદી મારી, હી નોઝ વોટ હી હેઝ ટુ ડુ. એ પ્રમાણે સંજુ ભલે 26 પણ એને એના રન બનાવી દીધા. તો આ જે વસ્તુ છે કે ક્લેરિટી ઓફ યોર પ્રોફાઇલ, તમારા પ્રોફાઇલમાં ક્લેરિટી જોઈએ, તમારે શું કરવાનું, તમારે જઈને ત્યાં આગળ ચોગ્ગા છગ્ગા ફટકારવાના, દેટ ઇઝ યોર જોબ. તો એ હું માનું છું કે જે ઇન્સ્ટ્રક્શન, જે એક મીટિંગ રૂમની અંદર, જે ડ્રેસિંગ રૂમમાં જે ચર્ચા થાય, એ ચર્ચાને એપ્લાય કરવી પડે, અને એપ્લાય કરવામાં આ ખેલાડીઓ સફળ છે. એક બહુ સારામાં સારા, અને અભિષેક ઇઝ વેરી યંગ ટેલેન્ટેડ બોય, અને એ ક્યાંક આ જે 2 દિગ્ગજોના મેં નામ લીધા, એ દિગ્ગજોના નામમાં અથવા તો એમના સ્થાનમાં ક્યાંક ફિટ થઈ જાય લાંબા ગાળા સુધી તો નવાય નહીં. બિલકુલ. હવે અશોકજી, આ 5 મેચોની જે શ્રેણી છે ને એમાં ભારતીય ટીમે જે શાનદાર પ્રદર્શન કર્યું, 1-0થી આગળ છે, લીડ મેળવી લીધી છે. શું લાગે છે કે આ લીડ ભારત માટે કેટલો મહત્વનો? ભારત માટે લીડ એટલા માટે મહત્વનો છે, હવે એવું તો ચોક્કસ છે કે એક વ્હાઇટ બોલ ક્રિકેટમાં 2 ફાંટા પડી ગયા છે, કારણ કે એક તમારી પાસે વિરાટ કોહલી અને રોહિત શર્મા રમતી ટીમ છે, જસપ્રીત બુમરાહ રમતી ટીમ છે, અને આ એક T20ની ટીમ છે. T20ની ઉપર ભારત નંબર 1 પર છે. બીજું કે T20ની અંદર ટોપના 5 બેટર્સ જે છે એ 5 બેટર્સમાંથી 2 બેટર્સ ઇંગ્લેન્ડના છે અને 2 બેટર્સ ઇન્ડિયાના છે. એટલે અહીંયા આગળ એ પણ જબરજસ્ત છે કે બંને ટીમોના 2 ટોચના ખેલાડી ટોપ 5માં છે. એટલે હું એમ નહીં કહું કે ભાઈ ચલો ઇંગ્લેન્ડ બહુ ખરાબ ટીમ છે, નોટ એટ ઓલ. પણ જે રીતે એમની એપ્લિકેશન છે, કદાચ આમાંથી ડેફિનેટલી લોકો શીખશે જ કે ભાઈ શું કરવું શું નહીં.
રણનીતિ અલગ ઘડા છે અને બંનેને કલકત્તાની પીચ ઉપર ક્યાં જ્યાં સ્પિનરોને પણ થોડી યારી મળે ત્યાં વરુણ ચક્રવર્તી મે બી એ ગુડ બોલર, કદાચ ચેન્નઈમાં હવે મેચ રમવાની ત્યાં આગળ પરિસ્થિતિ અલગ બને અથવા તો એને રમવા માટે નવા રસ્તા શોધી શકાય. તો પહેલી જીત એ બહુ અગત્યની એટલા માટે છે કે ઇટ બૂસ્ટ ધ સ્પિરિટ ઓફ ધ ટીમ કે પહેલેથી આપણે ચલો જીત્યા છીએ. બીજું કે જે બેટ્સમેન રમ્યા છે એમને પણ એમ લાગે કે હા કન્સિસ્ટન્ટલી આખી શ્રેણી જો સારી જશે તો વી વિલ મેક આપણી આ જગ્યા જે એ જગ્યા સલામત રહેશે. એટલે હું માનું છું કે આ એક સારામાં સારો મોકો છે આ બધા ખેલાડીઓને રમવા. ત્યાર પછી તો આઈપીએલ આવવાની છે એટલે ધમાધમ ક્રિકેટ તો છે જ. ત્યાર પછી નો ડાઉટ કે વન ડે આપણે રમીશું અને ત્યાર પછી આપણે ચેમ્પિયન્સ ટ્રોફી અને ત્યાર પછી આઈપીએલ. પણ હવે જે ખેલાડીઓ વન ડે ટીમ માટે સિલેક્ટ થયા છે એમાં ઘણા બધા ખેલાડીઓ નહીં હોય એટલે એ દરેક ખેલાડી કે જે પોતે માત્ર T20માં પોતાની કેરિયર બનાવવા માગતા હોય એમના માટે આ શ્રેણી જબરજસ્ત મહત્ત્વની. ભારતનો લીડ એ પણ એટલો જ મહત્ત્વનો છે કારણ કે ઇંગ્લેન્ડ જેવી ટીમને હરાવવા માટે, હંફાવવા માટે, એને પજવવા માટે જરૂરી છે કે આપણે પહેલાં ધડાકો એવો કરીએ કે હા ભારત જીતી ગયું છે. ચલો બિલકુલ, બટલરની વાત કરીએ તો નો ડાઉટ કે જે ઇંગ્લેન્ડના યુવા ખેલાડીઓ છે નથી રમ્યા પણ બટલર શાનદાર રમ્યો છે. શું લાગે છે કે આઈપીએલનો અનુભવ બટલરને કેટલો કામ લાગ્યો અને હવેની જે 4 T20 મેચ રમવાની છે બટલર કોઈ નવી રણનીતિ સાથે ઉતરશે? નવી રણનીતિ તો ઉતરવું જ પડશે કારણ કે જે રીતે મેકુલમ હોય તો કોચ છે એટલે એ પણ એક આક્રમક ખેલાડી તરીકે બે છે. બીજા ખેલાડીઓ જે નથી રમી શક્યા આપણે એવું તો ના કહી શકીએ કે ખેલાડીઓ ક્યારેય રમી જ નહીં શકે કારણ કે દે હેવ ધ બેસ્ટ ઓફ ધ રેકોર્ડ્સ. મેં કહ્યું એ પ્રમાણે કે ટોચની 5 નામ છે જે બેટર્સના એમાં 2 ભારતના છે તો 2 ઇંગ્લેન્ડના છે. એ બંનેમાંથી કોઈ રમી નથી શક્યું. તો ક્યાંક ને ક્યાંક ખેર બટલર રમી ગયો, સોલ્ટ રમ્યો નથી અને ડકેટ છે એની પણ બહુ સારામાં સારી ભૂમિકા છે. તો આ બધા ખેલાડીઓ પણ રમશે એટલે પ્રતિકાર થવાની શક્યતા તો ચોક્કસ છે જ. એક અને બીજું કે એક એ બી કહેવાય ને કે એક ઝંઝુડો મીન્સ કે એ કરવા માટે જરૂરી હતું કે હા ચલો હારી ગયા હવે બરાબર રમો. એ બી કદાચ બની શકે કે આમાં આપણે ભૂલો કઈ કરી એ બીજામાં ના કરીએ કારણ કે આ પહેલી મેચ છે. પહેલી મેચની ભૂલોથી જો બીજી મેચને સારી રીતે રમી શકે ઇંગ્લેન્ડ તો પછી શ્રેણીમાં એનો બેક ટુ બેક એટલે તમે સરખી કરો, સરભર કરો અને આગળ વધો એ થઈ શકે. ઇફ દે આર લૂઝિંગ ધ સેકન્ડ મેચ ઓલ્સો તો પછી ભારતની ટીમ એ લોકો ઉપર ભયંકર રીતે ભારે પડશે એમાં કોઈ શંકા નથી. અને બટલર અને બાકીના ખેલાડીઓ જે આઈપીએલ રમે છે એ સેકન્ડ મેચમાં આનાથી વધારે પ્રભાવી બેટિંગ કરે એવું લાગી રહ્યું છે. પેલું અશોકજી એક સવાલ એ થાય કે 16 શ્રેણીથી ભારત જે ઘર આંગણે જીતતું આવ્યું છે એની પાછળના જો પ્રમુખ કારણોની ખાસ ચર્ચા કરીએ તો એવા કયા કારણો છે કે જેને લઈને આ રિઝલ્ટ આપણને મળી રહ્યું છે? મારી દ્રષ્ટિએ દિલીપભાઈ જુઓ તો સૌથી પહેલી તો કોમ્પિટિશન છે કારણ કે આ ફોર્મેટમાં કોમ્પિટિશન જબરજસ્ત છે. તમે જુઓ છેલ્લી આજ 16 શ્રેણીઓ આપણે જીતે એના બેટ્સમેનો તમે જુઓ તો કોમન બેટ્સમેન બહુ ઓછા છે, બદલાતા રહ્યા છે, નવા આવતા રહ્યા છે. એ નવા આવવાનું કારણ એ છે કે બિકોઝ વી હેવ ગોટ આટલો મોટો આપણી પાસે બેન્ચ સ્ટ્રેન્થ છે, આટલી મોટી બેન્ચ સ્ટ્રેન્થ છે જે દર વર્ષે આપણને 25 ખેલાડી આઈપીએલમાંથી મળે છે. આટલા વર્ષોથી આઈપીએલ ચાલે તમે જુઓ કેટલા ખેલાડીઓ અત્યારે ભારત પાસે અને એ જ કારણ છે કે આપણે સતત આ T20માં જીતતા આવ્યા છે. બિલકુલ બિલકુલ. તો અશોકજીએ કહ્યું તેમ કે ચોક્કસ ઘર આંગણે ભારતીય ટીમનું પ્રદર્શન સારું હોય છે, બેન્ચ સ્ટ્રેન્થ મજબૂત થઈ છે અને અલગ અલગ ખેલાડીઓ મળ્યા છે. એવું નથી કે એક જ ટીમ કે મોટે ભાગે નાના મોટા ફેરફાર, ઘણા બધા યુવા ખેલાડીઓ અશોકજીનું કહેવું છે કે આવ્યા છે. અને ખાસ તો T20માં ભારતને હરાવવું આમ તો મુશ્કેલ છે એ વાત પણ એમણે કરી અને યુવા ખેલાડીઓમાં આક્રમક ક્રિકેટ જોવા મળી રહ્યું છે એનું આ પરિણામ છે. બીજું ટીમ વર્ક તો છે જ અશોકજીએ કહ્યું પરંતુ કારણ એક કોમ્પિટિશન જે અંદર કોમ્પિટિશન છે એ પણ અગત્યનું છે. હર્ષદીપની પણ અશોકજીએ વાત કરી, સ્વિંગ સરસ કરે છે, બેટર્સ માટે એની બોલિંગ કરવી મુશ્કેલ છે અને લાંબી રેસનો ઘોડો કહી શકાય. સાથે જ વરુણ ચક્રવર્તીની પણ વાત કરી કે સ્પીડ નથી પણ એક્યુરેસી એની બોલિંગમાં જોવા મળે જે બેટર્સ માટે કદાચ અઘરી સાબિત થાય છે. T20માં ભારત નંબર 1 પર છે એ વાત સાથે જ એમણે કહ્યું કે ઇંગ્લેન્ડ આવનારી જે મેચો છે એમાં નવી રણનીતિ સાથે ઉતરશે. કોલકાતા ચેન્નઈમાં અશોકજીએ કહ્યું કે એની અસર કદાચ જોવા મળશે પણ પહેલી મેચ જીતવાથી ભારતીય ટીમમાં ઉત્સાહ ચોક્કસ વધ્યો છે. બાકીની મેચો પર તેની પોઝિટિવ અસર થશે તે પણ ચોક્કસ છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ અશોકજી ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચની. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. નમસ્કાર.